અમારા ઉનાની અંદર એક સંસ્થા છે, નામ નહીં આપું, 50 વર્ષ જૂની સંસ્થા છે. એનું હમણાં બધાએ નક્કી કર્યું 50 વર્ષ આપણી સંસ્થાને થઈ ગયા છે, તો આપણી સંસ્થામાં એવું કંઈક પ્રોગ્રામ કરીએ જેથી કરી સંસ્થાની યાદગીરી રહી, 50 વર્ષની યાદગીરી તાજી થાય. જૂના વિદ્યાર્થીઓ હોય, નવા વિદ્યાર્થીઓ હોય ને આયોજકને બધા સંસ્થાના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું શું કરવું, તો કે 3 દિવસીય ઉત્સવ કરીએ 50 વર્ષનો. 50 વર્ષનો ઉત્સવ 3 દિવસનો નક્કી કર્યો. છોકરાઓએ ડાન્સ ને બધું તૈયાર કર્યું. શિક્ષકોએ રંગોલી પૂરી ને ભાઈ વાત પૂછોમાં નવા છોકરાઓએ કપડાં હિવરાવી લીધા કાર્યક્રમમાં પહેરવા માટે ને રેલીમાં પહેરવા માટે. સ્કૂલને રંગ રોગાણ કર્યા. કાર્યક્રમ પૈતા પછી સંસ્થાના સંસ્થાપકના દીકરાએ પૂછ્યું કે આ 50 વર્ષ આપણી સંસ્થાને પૂરા થાય છે, આમાં તમારા જૂના વિદ્યાર્થીઓ છે એનો કોઈ યાદગાર અનુભવ હોય તો એ મંચ ઉપર આવીને શેર કરે વાત. એમાં એક જણો ઊભો થયો કે મારે 2 શબ્દ કહેવા છે, કે બોલો. એ કે સંસ્થા તમારા શબ્દને ઝીલવા માટે આતુર છે. એ કે માત્ર મારે 2 શબ્દ જ કહેવા છે કે આ સંસ્થાની અંદર બહુ મને સારું ભણતર મળ્યું, બહુ સારી ડિગ્રી મળી છે અને હું સારી પોસ્ટ ઉપર છું. એમ કરીને ભાઈ નીચે ઉતરી ગયા. પછી પાછું આયોજકે કીધું કે બીજા કોઈને કાંઈ કહેવું છે? બીજો એક જણો ઊભો થયો કે અમારે 2 જ શબ્દ કહેવા છે, તમે આવો. એ આવ્યા. પછી કીધું તમારી આ સંસ્થા ઉપર કાંઈ વાત કરવી હોય તો કયો. ત્યારે એણે એટલું કીધું કે આ સંસ્થામાંથી જ મને મારી પત્ની મળી છે. પછી કઈ બોલી જ નહીં કે બિચારું નીચે ઉતરી ગયું. અમુક વાતું એવી હોય, ઉપાડે જ એવડો મોટો થાય છે, લબુક દિન મૂકી દેવાનું હોય. રસ્તામાં એક સુંદર છોકરી જાતી હતી, એક જણો વાતું કરવા ઊભો રહી ગયો. 5-7 મિનિટની યાર વાતું કરી. ત્યાં પાછળથી એના ઘરના એ હાથ પાડ્યો કે જલ્દી ઘરે આવો કે તમારા વાહામાં બામ ચોરી દઉં. બોલો કે મને કંઈ થયું નથી, મને કંઈ દુખતું નથી, તોય તું કે બામ ચોરી દઉં. એ કે ઘરે તો આવો. પછી ખબર પડે કેટલું દુખે. અને ખરેખર પત્નીથી મોટો તહેવાર એકેય નથી ધર્મેશભાઈ, પત્નીથી મોટો તહેવાર એકેય નથી. કારણ કે 2-4 દી થાય એટલે મનાવવો પડે. 2-4 દી થાય એટલે મનાવવો પડે. ભાણાનો એક દી રાતના 3 વાગે મને ફોન આવ્યો. મને કે મંથન, મેં કીધું બોલ ભાણા. મને કે વાત કરી લે, હું જીવું છું ત્યાં. જો હું ગુજરી ગયા પછી તને આવા ટાઈમે ફોન કરીશ ને તો અઠવાડિયું તાવ નહીં ઉતરે. ભાણો એવો અઘરો. એક દી અમારે લાઇબ્રેરી છે, બહુ જૂની છે, 70 વર્ષથી છે. હવે પુસ્તકો ઓછા થઈ ગયા, પસ્તી જાજી થઈ ગઈ, એવી લાઇબ્રેરી જૂની થઈ ગઈ. ન્યા એક દી ભાણો ગયો. એ કે આત્મહત્યા કરવાની રીતનું પુસ્તક છે. લાઇબ્રેરી વાળા કે છે ખરી, પણ પાછું આપી કોણ જાશે? એક જણો મેડિકલ સ્ટોરમાં ગયો. ત્યાં જઈને કે ઉંદર મારવાનો પાવડર છે? મેડિકલ વાળા કે અહીંયા પીવો છે કે લઈ જાઓ? ઘણા આવા હોય એવા. મેં પેલા વાત લોભિયા માણસો એવા હોય. હરખા પૈસા નો વાપરે, હરખું પોતે ભોજન ન કરે ને આવા કાર્યક્રમમાં આવ્યા હોય તો મોગો ચડાવીને બેઠા હોય. આપણને એમ થાય કે આપણે કાં એની પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા છે, કાં 10,000 રૂપિયા ઉછીના માંગ્યા છે. આ દાંત જ ન કાઢે. એક ભાઈ તો એટલો લોભ્યો સાહેબ, વાત પૂછો માવો. અને મીઠાઈની દુકાન, એમાં એક દી જમવા ગયો ને એનો છોકરો થડા ઉપર બેઠો હતો. તો એના ભાઈબંધ આવ્યો. એ કે ક્યાં ગયા તારા પપ્પા? એ કે જમવા ગયા મને બેસાડીને. પછી ભાઈબંધે એના છોકરાને પૂછ્યું, જો બટા એવડી મોટી તારી મીઠાઈની દુકાન છે, તને મીઠાઈ ખાવાનું મન થાય તો તું શું કરે? ઓલો કે તમે મારા બાપુજીને ઓળખો? એ કે હા. તારા બાપુજી હાવ લોભ્યો છે. એ કે હાવ લોભ્યો છે, 5 રૂપિયા ખર્ચે નહીં એવો છે બસ. એ કે મારા બાપુજી એવા છે તમને ખબર છે ને? એ કે હા. પણ એમની બટા તને મીઠાઈ ખાવાનું મન થાય તો શું કરે? એ કે કાંઈ ન કરું. જો આ જાંબુની બરણી છે, ઢાંકણું ખોલું, જાંબુ લઉં, મોઢામાં મૂકું, કરીને ચાસણી ચૂસી જાઉં, પાછું જાંબુ અંદર મૂકી દઉં, બીજું જાંબુ લઉં, મોઢામાં મૂકું, કરીને ચાસણી ચૂસી જાઉં, પાછું જાંબુ મૂકું. ઓલે મીઠાઈ ખાવા ઉપર પાણી મૂક્યું. ભર ઉનાળાની આ વખતે ગરમી એટલી પડી ભાઈ, વાત પૂછો માં. હા, છૂટી મકાઈનો ઘા તમે રોડ ઉપર કરો ને 10 મિનિટ પછી ત્યાંથી નીકળો ધાણી ફૂટી હોય. એવી ગરમી પડી. એમાં ઉંદર
ગાડી લઈને નીકળ્યા ગરમીની અંદર, ઉંદર ને એની ઘરવાળી ને એના છોકરા, એમાં હાવજના બચાએ રાડ પાડી એટલે ફટાક કરતી ઉંદરે ગાડી રોકી. હાવજનું બચ્ચું કે તમે આ ગરમીમાં આટા મારો છો તો મને હારે લઈ જાવ નહીં. તો ઉંદર કે વાંધો નહીં, બેઠી જવા હે, પણ કાલ સવારે તારી મમ્મીને કહી દેજે કે અમારી ઉપર એવો આક્ષેપ ન મૂકે કે તમારો દીકરો ગુંડાઓ ભેગો રખડે છે. બોલો લો, ઉંદર એની જાતને ગુંડા સમજતા હતા. એક ગામમાં તો સિંહ ઘૂસી ગયો ભાઈ, ડાલા મથો સિંહ ગામમાં ઘૂસી ગયો. આ વાત કહી દઉં, મજા આવે. ગામમાં સિંહ ઘૂસી ગયો ભાઈ, અને જે કામ સરકાર 3 વર્ષમાં નહોતી કરી શકી એ કામ સિંહે માત્ર 3 દી ગામમાં રહીને કરી દીધું. વાડીએ જવા વાળા બધા સુલભ શૌચાલયમાં જવા માંડ્યા. હમણાં તો એક જણો પેટ્રોલ પંપે ગયો, પેટ્રોલ પુરાવ્યું. પેટ્રોલ પુરાવીને જેવું બહાર નીકળ્યો ને ત્યાં પેટ્રોલ નાખવા વાળો ખડખડાટ દાંત કાઢે. હો ભાઈ, ખડખડાટ દાંત કાઢે. મેં કીધું ભાઈ મારી ગાડીમાં પેટ્રોલ પૂર અને તું દાંત કાં કાઢે? મને કે આગળ જે ગાડી ગઈ ને, પણ મેં કીધું રોજ અહીંથી એટલી ગાડીઓ જાય પણ એટલા બધા દાંત ક્યાં કાઢે? મને કે ભાઈ વાત જ પૂછો માઈ, કે 20 રૂપિયાનું મારી પાસે પેટ્રોલ પુરાવરાયું. મેં કીધું તો માણસની ફર હોય એટલું પેટ્રોલ ન ખાવે, કાં પછી કોઈકની ગાડી હોય ને ક્યાંક જવું હોય તો એટલું ન ખાવે. મને કે પૈસાનો વાંક નથી, પેટ્રોલનો વાંક નથી, પણ એની ગાડી વાહે વાંચો. સાહેબ ગાડીની નંબર પ્લેટમાં લખ્યું હતું યુવા નેતા. આ એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું કરે તમારો દીકરો? અરે મને કે દુકાન ખોલીએ ને. મેં કીધું બહુ સારું કહેવાય, હો ધંધો કરે, વાહ. મેં કીધું બહુ સારું કહેવાય. મેં કીધું અત્યારે ક્યાં? મને કે અત્યારે જેલમાં છે. મેં કીધું કાં જેલમાં? મને કે દુકાન ખોલીને. અરે મેં કીધું દુકાન ખોલી હોય તો દુકાને હોવો જોઈએ, જેલમાં કાં? મને કે એણે રાતે ખોલી હતી. ગામ દિવસે ખોલે, મારા દીકરાએ રાતે ખોલી એટલે અત્યારે જેલમાં છે. આ મારા એક મિત્ર છે પોલીસ વાળા, એટલે એને મેં પૂછ્યું, મેં કીધું આ છોકરા છોકરી ભાગી જાય તો તમે 2 દિવસમાં કે 1 દિવસમાં પકડી કઈ રીતના લ્યો? મને કે મંથનભાઈ લોજિક છે. મેં કીધું કઈ રીતના? મને કે 18 કે 35 વર્ષ લગીનમાં ભાગ્યા હોય ને તો એ રાજસ્થાન ગયા હોય, આબુ હોય, કાં પછી કે એ લોકો ઉત્તર ગુજરાતની સાઈડ હોય. મેં કીધું એ વાત સાચી, ત્યાંથી કે અમે પકડી લઈએ, ત્યાંની પોલીસને અમે જાણ કરી દઈએ એટલે તરત પકડાઈ જાય. મેં કીધું એની ઉપરના હોય? મને કે સોમનાથ હોય, વીરપુર હોય, મોટી ઉંમરના હોય, પછી તે કે ધર્મ સારા ગોતતા હોય આમ હું પકડી લઈએ. બોલો. એક ભાઈ મને પૂછતા, મને કે લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા? મેં કીધું જો ભાઈ 2 હરખું જ છે. કારેલાના શાકમાં તમે ભરીને કારેલા બનાવો કે ભેરા વિનાના કારેલા બનાવો, કડવા લાગે એ લાગે. એક છોકરીના લગ્ન થઈ ગયા છોકરા જોડે, 1 વર્ષ પછી છોકરીએ શાંતિથી એની મેરેજ એનિવર્સરી આવી એટલે એને પતિ પાસે બેઠી સરસ મજાની 2 કોફી પીધી. પછી છોકરીએ પૂછ્યું કે તમને જ્યારે મને જોવા આવ્યા હતા ત્યારે તમે સરસ મજાની નોકરી કરતા હતા, અત્યારે તમારે પ્રમોશન મળી ગયું છે જેથી આપણું ઘર બહુ સારું ચાલે છે, હુંય ખુશ છું, પણ તમને એવું મારામાં શું લાગ્યું? હું હતી પહેલેથી હેન્ડસમ, મારા સરસ મજાના છૂટા વાળ, મારા જે આ પહેરવેશ છે એ કેવો મસ્ત છે, પણ તમને એ કે મારામાં એનાથી બી વધારે શું લાગ્યું કે તમે મને હા પાડી દીધી? જ્યારે છોકરો કે જોઈ કે બકા આ તારી મજાક કરવાની ટેવ છે ને એ મને એ કે આકર્ષણ લાગ્યું. મારી બાજુમાં હમણાં ભિખારી આવ્યા, સોસાયટી હોય ને એટલે ભિખારી નીકળ્યા, વચ્ચે યાદ આવી ગઈ વાત. ધર્મેશભાઈ ભિખારી આવ્યો, મારા ઘરે આવ્યો, મને કે સાહેબ કાંઈક ખાવાનું આપો, એટલે મેં તો રસોડામાંથી રોટલી ને શાક ને બધું આપ્યું. પછી મારી બાજુવાળાને ભિખારીને ટેવ હોય, એક ઘર બીજે ઘર ત્રીજે ઘર એમ 5-6 ઘર ફરે ને ત્યાં લગીને એને શાંતિ ન થાય. આપણે 2 વસ્તુ હોય તો હાલે, એને 56 ભોગ જોઈએ. એને 2 વસ્તુ દીધી હોય ભિખારી માંદો પડી જાય. 56 ભોગ જમે નહીં ને ત્યાં લગીને એને 24 કલાકમાં મજા ન આવે. મેં શાકને રોટલી આપ્યા, પછી બાજુવાળા ઘરે ગયો, એણે પૂછ્યું કે કલાકારના ઘરેથી કંઈ આપ્યું? કે હા જો ને સરસ મજાનું શાક આપ્યું પંજાબી, આ રોટલી આપી.
તમે એ કે કાંક આપો. મારી બાજુવાળો એના ઘરમાં ગયો, એસિડિટીની દવા લઈ આવીને ભિખારીને આપી કે આ મંથનભાઈએ તને આપ્યું જ ને 3 દી લગીને હદશેની માટે એસિડિટીની દવા લઈ લે તું. ઘણા પાડોશી આવા હોય હો. હમણાં હું દુકાને બેઠો તો મારા ઘરનાનો ફોન આવ્યો, મને કે ક્યાં છો? મેં કીધું દુકાને છું. મને કે હાય ભગવાન તમને નરવા રાખે. મેં પણ થયું હું? અરે મને કે આગળ બાજુવાળા ભાઈ આવ્યા ને એ કહેતા હતા ગાંડો રસ્તામાં પીલાઈ ગયો. મને એમ કે તમે નથી વયા ગયા ને કઈ. એક જણાને પતિ પત્નીને બહુ ડખો થતો હતો, વકીલ પાસે એની ઘરવાળાને કે મારે વકીલ પાસે જઈને કે છૂટાછેડા લઈ લેવા. ઓલે કે એવું ન કરાય કે આ તો સંસાર છે, ડખા થાય. અરે પણ તારો રોજનો કકરાટ, દુકાને જાવ તો શેઠનો કકરાટ, ઘરે આવું તો તારો કકરાટ, મારાથી કે સહન નથી થતું. વકીલ પાસે જાવ, આગળ જોઈ કે છૂટાછેડાની અરજી કરું. વકીલ પાસે ગયો, એ કે છૂટાછેડા કરવા છે, તમારી ફી બોલો. વકીલ કે 2 લાખ રૂપિયા. અરે કે 20,000 લગ્ન થઈ ગયા, 2 લાખ થોડા કે છૂટાછેડાના હોય. વકીલ કે જોડવાના ઓછા હોય, તોડવાના જાજા હોય. હાલી કે આજે સ્કીમમાં છે એટલે 20,000 કરી દઉં, કાલે આવી 25,000 થઈ જાય. અને બોલી કે 24 કલાકમાં ફેસલો આવી જાય. બીજા કરવા હોય તો કે 300 ના સ્ટેમ્પ ઉપર એ ગોઠવી દઉં. બોલો, વકીલ આવી સ્કીમ રાખવા માંડ્યા અત્યારે તો. આ એક જણાને તો ભાઈ એની ઘરવાળી બધું કામ કરાવે, હંજવારી, પોતા ને વાસણ ને. બિચારો કંટાળી ગયો, ગામનું કામ કરે ને ભાઈ ઘરનું કામ કરે, રસોઈ બનાવવાની કોક વાર. આ કંટાળી ગયો ને એમાં એક દી મગજ વયો ગયો. એની ઘરવાળીને કે આજ તો કે તને છૂટાછેડા જ દઈ દેવા, આજ તો કે તને છૂટાછેડા દઈ દેવો. રોજ બોલે. એક દી ઘરવાળીનો મગજ એ વયો ગયો કે રોજ બોલે છે કે છૂટાછેડા દઈ દેવા, છૂટાછેડા દઈ દેવા. જાય કે તારામાં તાકાત હોય તો લઈ આવી કે વકીલ પાસેથી કાગળિયા, હું સહી કરી દઉં કે મારે તારી યારે નથી રહેવું. અને ભાઈ આ તો ખીજમાં ને ખીજમાં હોય કે જો કે આગળ જાઓ, 4થી શેરીમાં વકીલ રહેવા આવ્યા છે, છૂટાછેડાના કાગળ કરીને લાવું. ઘરમાંથી બહાર નીકળી ગયો સાહેબ. અડધી કલાક પછી પાછો ઘરે આવીને રીંગણા સુધારવા માંડ્યો. ઘરવાળી બાજુના ઘરમાં આટો મારવા ગઈ, ત્યાંથી આવી કે વકીલ પાસે ન ગયા. કે વકીલ પાસે ગયો તો ને. કે હું કીધું વકીલે કે કપડાં ધોતા હતા. પણ પુરુષો મેં કીધું જુનમ જાત કલાકાર. એક જણો એની ઘરવાળીથી કંટાળી ગયો. દર વખતે ભાઈ એની ઘરવાળીને કેવું, મને કાંઈ કીધું તો હું જુનાગઢ વયો જાય, મને કાંઈ કીધું તો હું જુનાગઢ વયો જાય. ભાઈ ઘરવાળી કે તો વયો જા. અને ભાઈ હાચે વયો ગયો, ઓલો ભગવા ધારણ કરી લીધા ને ભાઈ જુનાગઢ વયો ગયો, દાઢી વધારીને જટા વધારીને. 15 દી પછી પાછો આવ્યો, હાથમાં મારી જેવો બેરખો અને 2-3 રુદ્રાક્ષની મારા ડુપ્લિકેટ ને. ઘરે આવ્યો, મૈયા. પછી તો હિન્દી ફાવી ગયું હોય ભાઈ 15 દીમાં તો, હે મૈયા હમકો આને દો. મૈયા કે આ જાઓ ઘર ખુલાય હે. મૈયા હિન્દી આમે હો, બે આમ હિન્દી જપ કરે, આ જાઓ મૈયા આ જાઓ. કે કાં જુનાગઢ નો ફાવ્યો? અરે મૈયા જુનાગઢ की तो बात ही अलग है. अरे હું बात अलग सीख्यो, अरे वहाँ की तो बात ही अलग है, मैंने गुरु भी धारण कर लिया. तो ये કે ગુરુ ધારણ કરી લીધા તો પાછા 15 દીમાં કાં ઘરે આવ્યા? અરે આના પડતા હે વહાં તો બહુત કાસ હે. એ કે હું છે પણ અરે ગુરુ કે સબ ચેલે આતે હે, सबका पग दबाना पड़ता है, शाम होती है तो हमारा तो हाथ और पैर दोनों दुखता है. घर पे एक तो है कि एक का ही पग दबाना पड़ता है. मरी गया घरे रेनी ભેગું. આ એક છોકરીએ એના પતિને કીધું. છોકરીએ પેલા બે પ્રેમમાં પડ્યા હતા, પછી લગ્ન થઈ ગયા. લગ્નને 4 વર્ષ થયા પછી છોકરીએ કીધું તમારો પ્રેમ કે ધીમે ધીમે ઓછો થતો જાય. તમે કે મને જ્યારથી પ્રેમ કરવાનું શરૂ કર્યું કોલેજમાં હતા ત્યારથી, ત્યારે મને એમ કહેતા કે દિવસે દિવસે મારો પ્રેમ વધતો રહેશે. આ 4 વર્ષમાં તમારો પ્રેમ તો બહુ ઓછો થતો જાય છે. ઓલો કે પણ મને થોડી ખબર હતી કે મારા લગ્ન તારી જોડે થવાના છે. અને બેનો પત્નીઓ કોઈ દી પુરુષો વિચારા એની રીતે મહેનત કરે.
પતિદેવ એનાથી થાય એટલી રાજી કરવા માટે મહેનત કરે. બિચારાનો 8,000 પગાર હોય ને તો એનો બર્થડે આવતો હોય કે કંઈ બી કહેવાય કે શું કહેવાય, જે બી તમે માનતા હો, આ મેરેજ તારીખ કે સગાઈની તારીખ કે એ બધું આવતું હોય, પુરુષ બિચારો 8,000 પગાર હોય ને તો એ બચાવીને ગિફ્ટ લઈ આવે તો એ બહેનોને સંતોષ ન થાય. હા, એક જણાએ 6,000 રૂપિયા બિચારાનો પગાર ને એની ઘરવાળીનો બર્થડે આવ્યો, તેને એમ થયું કંઈક દેવું જોઈએ, તો 4,500 રૂપિયાના કપડાં લઈને ઘરે ગયો, ઘરવાળીને પ્રેઝન્ટ આપી 4,500ના કપડાં, અને ઘરવાળી આખું ઘર માથે લીધું. એ કે તું બુદ્ધિ વિનાનો છે, એ કે તને ખબર નથી પડતી કે હું આવા કલરનો ડ્રેસ નથી પહેરતી, છતાંય તું લઈને આવ્યો. આ બહેનોને કોઈ આખી SBI તમે લૂંટી નાખો ને તોય રાડું નાખ્યો કે પીપલ્સ લૂંટવાની હતી SBIની. એવા બહેનો અઘરા. મારા ઘરના એકવાર મને કહેતા, મને કે મંથન, મેં કીધું બોલ, મને કે તને ખબર છે કે આપણે વાતમાં લગ્નને 5 વર્ષ થઈ ગયા. મેં કીધું તો તારે 5 વર્ષ થયા, મારે તો સહન કરતા 5 વર્ષ થયા. મેં મારી ઘરવાળીને હમણાં કીધું, મેં કીધું આપણા ઘરે મહેમાનનો અવરો જવરો છે, આપણે ઉપર સરસ મજાનું મકાન બનાવ્યું. મેં કીધું મહેમાન આવક જાવક, હવે મેં કીધું આપણા ઘરમાં 2-3 ગાડલા વસાવી લઈએ. મેં કીધું થોડાક પૈસા બચાવીને ગાડલા વસાવી લઈએ. તો મને કે ગાડલાનો ખર્ચો ન કરાય, 2-3 યજમાન મરવા દ્યો. એટલે એ કે લખાવી દે. એક છોકરાને એના મમ્મીએ કીધું જા બેટા આપણા ઘરે મહેમાન આવ્યા છે, બાજુવાળા કંચનબેનને ત્યાંથી સરસ મજાના નવા કપ રકાબી લઈ આવ. એટલે છોકરો બાજુવાળા કંચનબેનને ત્યાં ગયો. કંચનબેનને જઈને કે કંચનબેન, મારા મમ્મીએ કીધું તમે જે નવા હમણાં કપ રકાબી લાવ્યા ને એ અમને આપો. એટલે કંચનબેને મેળામાંથી સરસ મજાના નવા કપ રકાબી આપ્યા. પછી કંચનબેને કીધું બેટા બીજું કાંઈ તારા મમ્મીએ કીધું? એ કે હા, એ કે કીધું ને કે એ કંચન વાંદરી ન દે તો બાજુમાં સવિતાને ત્યાંથી લેતા આવજે. એટલે બેને દીધા ને ધોબેડી નાખ્યો છોકરાને. હા, પણ જેટલા પુરુષો બેઠા એને નાના ભાઈ તરીકે વાત કરું, તમારી પત્ની યારે, ધર્મેશભાઈ, તમારી પત્ની યારે વાતું કરતા કરતા જો તમારું માથું દુખવા મળે ને છાતીમાં ગભરામણ થવા મળે તો તમારી જૂની ગર્લફ્રેન્ડને ફોન કરીને વાત કરજો, કારણ કે ઝેર ઝેરને મારે. પણ જૂની ગર્લફ્રેન્ડ હોય તો નવી કરતા નહીં. હા, એક બેણે એના પતિને કીધું કે જો ઈ કે તમે ઈ કે મારી યારે લગ્ન પહેલા જેવો વ્યવહાર કરતા ને એવો ઈ કે વ્યવહાર તમે લગ્ન પછી નથી કરતા. કોઈક વાર તો લગ્ન પહેલા કરતા એવો વ્યવહાર મારી યારે કરો. એનો પતિ રાજીના રેડ થઈ ગયો કે હા, ઈ કે એવો વ્યવહાર કરું? ઈ કે હા, ઈ કે કોક દી પહેલા જેવો વ્યવહાર કરો. ઈ કે હાલ બે જા ગાડીમાં બેઠીને પિયર મૂકી આવ્યો. કે લગ્ન પહેલા આ વ્યવહાર હતો આપણે, તું અહીંયા રે. હા, હમણાં એક બેન પિયર ગયા એટલે ફોન કર્યો એના ઘરના ને, એ કે 15 દી થઈ ગયા. એ કે તમે ક્યારે લેવા આવો છો? કે આ 15 દીમાં હું અડધી થઈ ગઈ. હે કે હા, એ કે 15 દીમાં હું અડધી થઈ ગઈ, ક્યારે મને લેવા આવું? બોલો કે હજી 15 દી જવા દે એટલે હું તને લઈ જાઉં. હા, અને પત્નીઓમાં બહેનોમાં શક્તિ એવી હોય, છોકરીઓની અંદર એ શક્તિ એવી હોય, ભગવાન એવી શક્તિ આપી છે કે આંખના ઈશારા ખાલી કરે ને તો એ ભલભલા પુરુષ બીવા મળ્યો. હા, ખાલી આંખના ડોરા કાઢે ત્યાં પુરુષો બીવા મળે. બોલો. હા, મારા ઘરે હમણાં બાજુવાળા ભાઈ આવ્યા, મને કે સ્ત્રી છે? મેં કીધું આ બેઠી. મને કે એમ નહીં, ગરમ થાય. મેં કીધું બાજુમાં તો જાઓ. મને કે એમ નહીં, કરંટ લાગે. મેં કીધું અડી તો જોવો. મને કે એમ નહીં, ઓલો શોટ લાગે. મેં કીધું ખાલી પાસે જઈને બેહો તો ખરા, ડીસી બધા પાવર આવે. આ પણ છેલ્લી 2 વાત કરીને મારા કાર્યક્રમનો વિરામ કરું. આ હમણાં એક જણાનું ઓપરેશન હતું એટલે ડૉક્ટરે કીધું કે ઓપરેશન થયા પછી તમે તમારા પરિવારને મળી શકશો. એટલે ઓલો રાજીના રેડ થવાની જગ્યાએ ઢીલો પડી ગયો. હું અહીંયા ડૉક્ટર પાસે હતો, ડૉક્ટર મારા જાણીતા. મને કે મંથનભાઈ ઓપરેશન છે, જોવા જેવું છે, તમને મજા આવશે. કે આવો. એટલે ઢીલો પડી ગયો. એટલે મેં કીધું ઓપરેશન થયા પછી ડૉક્ટર સાહેબ એમ કહે કે તમે તમારા પરિવારની સાથે મળી શકશો. મને કે ભાઈ એનું જ દુઃખ છે. મેં કાં? મને કે મારો પરિવાર આખો હોય કે સ્વર્ગમાં છે.
ખબર નથી પડતી જીવવા હાટું ઓપરેશન કરે કે તારી દેવા હાટું ઓપરેશન કરે. એક જણો ડોક્ટરોની મજા આવે. એક જણો ડોક્ટર પાસે જઈને કે સાહેબ એવી દવા આપો કે જે દવા હું મોઢામાં મૂકું ને એટલે તરત જુવાન થઈ જાવ. 17-18 વર્ષનો જુવાન કેવો હેન્ડસમ હોય, કેવી બોડી ફિટનેસ હોય એવો થઈ જાવ. ડોક્ટર દાંત કાઢતા કાઢતા કહે તો એના માટે તારે એકતા કપૂર પાસે જવું પડે. જુવાનિયાને તરત સમજાય. એક ડોક્ટર ઓપરેશન થિયેટરમાં ગયા એટલે ડોક્ટર કહેતા હતા મગન ગભરાઈશ નહીં, મગન ગભરાઈશ નહીં, મગન ગભરાઈશ નહીં. ઓલો કે સાહેબ મારું નામ છગન છે. ડોક્ટર કે મગન મારું નામ છે અને ઓપરેશન મારું પહેલું છે એટલે હું મારી જાતને હિંમત આપું છું. ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં. પણ આપ સૌએ મને શાંતિથી માન્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારા આવા કોમેડી વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની કોમેન્ટ કરી સૌ કલાકારોને બિરદાવતા રહો, જેથી કરી આપની વચ્ચે દર વખતે અવનવું હાસ્ય અમે તમને પીરસતા રહીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.